નગર અને વઢવાણને જોડતી ઐતિહાસિક ભોગાવો નદીમાં ગંદકી અને કચરા બાદ હવે જળકુંભીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। તંત્ર દ્વારા ભોગાવો નદીમાં સફાઈ અભિયાનના નામે માત્ર નાટક કરવામાં આવતું હોવાના આરોપો થઈ રહ્યા છે। ભોગાવો નદીની દુર્દશાને લઈને નદીની આસપાસ વસતા લોકોને પણ પારાવાર હાલાકી ભોગવવી પડી રહી છે। ત્યારે લોકોની મુશ્કેલી ધ્યાનમાં લઈને તંત્ર દ્વારા તાત્કાલિક જો નદીની સફાઈ કરવામાં નહીં આવે તો સ્થાનિકો દ્વારા આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। અને ઘણા વર્ષોથી આ નદી જૂની છે। હવે આ નદીની અંદર અત્યારે ઘણી વખત અમે સાફ સફાઈ કરવા માટે અહીંયા નગરપાલિકામાં જે તે વખતે કલેક્ટરમાં બધે રજૂઆતો કરેલી હતી, પરંતુ સૌથી વધારેમાં વધારે અત્યારે જે જોવામાં આવે છે એવી એક ગાંડી વેલ અંદર ઊભી થઈ છે। અને એ વેલની અંદર એટલું બધું ઓલું હોય છે કે રાતે ન વધે એટલે દિવસે વધે। હવે એ વેલની એક ખાસ એવી ગુણવત્તા હોય છે જે લોકો ગામડાના લોકો જો રહી કે આપણે તો ખબર નથી, પણ જો ભૂલથી અંદર માણસ ગયો હોય અને પડી જાય તો એ આખી વેલ વીંટળાઈ જાય। સુરેન્દ્રનગર અને વઢવાણના જોડાતા જે ભોગાવો નદીના કાંઠા જે નદી આવેલી છે જેમાં જળકુંભી જે વેલ છે અને બીજા અન્ય વેલાઓ પણ થઈ ગયા। જળકુંભી જે વેલ છે એ બહુ મોટી માત્રામાં ફેલાઈ જાય છે, જેના કારણે પાણી પણ દેખાતું નથી અને જે નીચેનું તળ પણ દેખાતું નથી। એટલી બધી વેલ ફેલાઈ જાય છે જેના કારણે કોઈ ઢોર ઢાખર કે અથવા કોઈ પણ માણસનું પાણી ભોગાવમાં છોડવામાં આવે ત્યારે અપમૃત્યુ થાય ત્યારે આ વેલાના કારણે લોકો અંદર પાણીની અંદર ખૂંચાઈ જાય છે અને બહાર નીકળી શકતા નથી। અત્યારે તમે નદીની હાલત જુઓ તો પ્રદૂષિત પાણી તો આવે જ છે વર્ષોથી, તંત્ર દ્વારા એની કોઈ વ્યવસ્થા કરવામાં નથી। પણ હવે એક નવી મુસીબત ઊભી થઈ છે કે જળકુંભીનું સામ્રાજ્ય સ્થાપિત થઈ ગયું છે। આખા ભોગાવા નદીમાં તમે જુઓ તો તમને લીલી ચાદર જળકુંભીની દેખાય, જેના કારણે કોઈ લોકો અહીંયાથી પસાર થાય પડી જાય તો એ જળકુંભી અંદર ભૂચડા હોય એટલે એમાં ફસાઈ જાય, લોકોના મૃત્યુ થઈ શકે। પશુ પક્ષીઓ જો એની ઉપર બેસે તો અંદર ડૂબી જાય ને ફસાઈ જાય તો એને કારણે પશુ પક્ષીઓનું પણ મૃત્યુ થવાની સંભાવનાઓ હોય છે આમાં।